હવે જો પાર્થિવેશ્વર શિવલિંગ આ રીતે અમે બનાવેલા છે, એમના આપ દર્શન કરી શકો, જોઈ શકો. આમાં જોઈને પણ આપ બનાવી પણ શકો છો. આ અત્યારે શિવલિંગ જે બનાવેલા છે એ બધા તાજે તાજા. ગૌમૂત્ર, ભસ્મ, છાણ, ગાયનું દૂધ, ગાયનું માખણ અને ગોળ આ બધું એકત્ર કરવું. બરાબર, આ રીતે જ માટીનો પિંડો બનાવી. હવે એમાંથી થોડી માટી લેશું આપણે. એનું જેમ રોટલીનું ગોરણું કેમ બનાવ્યું એ રીતે આપણે ગોરણું બનાવશું. આ રીતનું ગોરણું, આ રીતે જેમ રોટલીનું ગોરણું. પ્યારા પ્રિય સજ્જનાત્માઓ, જય ગિરનારી, જય માતાજી. સૌ પ્રથમ તો આપને બે હાથ જોડીને વિનંતી એવી છે કે આ વિડીયો થોડો મોટો થશે, એટલે ખાસ જોજો અને આ વિડીયો બને એટલો શેર કરજો. એટલે આમાં તમને અને મને બંનેને પુણ્ય મળશે. હવે આજે વાત આપણે કરવી છે પાર્થિવેશ્વર મહાદેવની. ઘણા પાર્થેશ્વર કહે છે. પાર્થેશ્વર એટલે કુંતા અને અર્જુનને કુંતીનું નામ એક પૃથા છે, અને પાર્થિવેશ્વર એટલે માટીના શિવલિંગની. શ્રાવણ મહિનો નજીક આવે છે એટલે શિવ પુરાણની અંદર જે વિદ્યેશ્વર સંહિતા છે એના 19 અને 20મા અધ્યાયની અંદર પાર્થિવેશ્વર શિવલિંગનું વર્ણન બતાવવામાં આવેલું છે. દાખલા તરીકે સત્યયુગની અંદર છે તો એ મણિનું શિવલિંગ છે એ સર્વશ્રેષ્ઠ હતું પૂજા માટે. ત્રેતાયુગની અંદર સોનાનું શિવલિંગ શ્રેષ્ઠ હતું. દ્વાપરની અંદર પારદનું શિવલિંગ શ્રેષ્ઠ હતી શિવજીની પૂજા. અને કળિયુગની અંદર પાર્થિવેશ્વર શિવલિંગની સૌથી શ્રેષ્ઠ પૂજા બતાવવામાં આવી છે. હવે અમે શિવલિંગ નિર્માણ કઈ રીતે કરવું, માટી ક્યાંથી લઈ આવવી, કેવી જોઈએ, બરાબર, કયા વર્ણ માટે કેવી માટી જોઈએ, બધું આખું વર્ણના વિડીયોમાં છે. એટલે ખાસ 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 તમે જોજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર તો ખાસ કરજો. બ્રાહ્મણ માટે સફેદ માટી જોઈએ, ત્યારબાદ ક્ષત્રિયો માટે લાલ માટી જોઈએ, વૈશ્ય લોકો એટલે કે વાણિયા લોકો માટે પીળી માટી જોઈએ અને શુદ્ર માટે કાળી માટી જોઈએ. એ માટી ક્યાંથી લઈ આવે? સૌથી શ્રેષ્ઠ બતાવી છે રાફડાની માટી. એ ન મળે તો તલવાળા ખેતરની, નદીની, અથવા તો સરોવર તળાવના કિનારાની અથવા તળાવની અંદરની, અથવા તો શમી એટલે કે ખીજડો, વડલો, પીપળો અને બિલ્લીના વૃક્ષની નીચેની માટી પણ તમે લઈ શકો. ત્યારબાદ સૌથી શ્રેષ્ઠ છે એ કળિયુગની અંદર પાર્થિવેશ્વર પૂજા સૌથી શ્રેષ્ઠ છે. તો તમે લોકો પણ બધા પાર્થિવેશ્વર પૂજન કરજો. અમે પણ દર વર્ષે પાર્થિવેશ્વરનું પૂજન કરીએ છીએ. તો તમે પણ પાર્થિવેશ્વરનું પૂજન કરવાનું ભૂલતા નહીં. કઈ રીતે બનાવાય, કેમ બનાવાય એ બધું વિડીયોમાં બતાવું. પ્રેક્ટિકલ કરીને શિવલિંગ થાળું તમને બનાવી અને હું બતાવું છું. એટલે તમે વિડીયોમાં છેટ લગી બન્યા રહેજો. અને તમે આ વિડીયો કયા ગામમાંથી, કયા શહેરમાંથી, કયા દેશમાંથી જોવો છો એ ખાસ કોમેન્ટ કરજો. શ્રાવણ મહિનો નજીક આવે છે એટલે લગભગ લોકોને બધાને આ કામ લાગશે. એટલે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ અન્ય લોકોને ભૂલતા નહીં. ચાલો, જય ગિરનારી. આગળ જોઈએ છીએ હવે આપણે. આ પૂજનથી ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય વગેરે તમામ પ્રાપ્ત થાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને પાર્થિવેશ્વરની પૂજા કર્યા બાદ મનુષ્યને મૃત્યુ પછી પણ રુદ્રલોક, શિવલોકની પ્રાપ્તિ થાય છે. તો હવે શિવલિંગ બનાવવા કઈ રીતે એ આપણે જોઈએ. ચાલો આગળ. સૌ પ્રથમ તો એમાં કઈ કઈ વસ્તુ જોઈએ ને પાર્થિવેશ્વર શિવલિંગ બનાવવા માટે એમની યાદી આપને હું આપું છું. આપ જોઈ શકો છો, બરાબર. સૌ પ્રથમ આમાં જોઈએ આપણે ભસ્મ. કોઈ યજ્ઞની ભસ્મ મળી જાય તો સારામાં સારી. યજ્ઞની ભસ્મ ન મળે તો કોઈ આરતી પૂજાનું ધોપેલું હોય એમની ભસ્મ મળી જાય, અથવા તો કોઈ પણ જગ્યાએ ધૂણો હોય એ ધૂણાની ભસ્મ મળે તો પણ સારી. ત્યારબાદ હવે આપણે જોઈએ ગૌમૂત્ર. આ ગૌમૂત્ર છે અને આપ જોઈ શકો છો ગૌમૂત્રની આવશ્યકતા પડે છે. ત્યારબાદ એમાં ગાયનું છાણ
એ પણ આપ જોઈ શકો છો. આ ગાયનું છાણ છે, બરાબર. એના પછી એમાં ગાયનું માખણ, એટલે આપણે ગૌ માતાનું દૂધ લઈ આવીએ છીએ એમાંથી બનાવેલું માખણ છે. ત્યારબાદ એમાં જોઈએ છીએ ગોળ અથવા તો શેરડીનો રસ, બરાબર. એટલે આપણે ગોળ રાખેલો છે. ત્યારબાદ એમાં જોઈએ આપણે દૂધ, એ દૂધ પણ રાખેલું છે. હવે એમાં જોશે આપણે ગંગાજળ, એટલે આ ગંગાજળ પણ તૈયાર છે. તમે જોઈ શકો છો ગંગાજળ, ભૂલાય નહીં એટલે પાછું રિપીટ કરી દઉં છું. ગંગાજળ, ભસ્મ, ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું માખણ, ગોળ અને ગૌ માતાનું દૂધ, અને સાથે સાથે વાવ, કૂવા, તળાવ અથવા દામોદર કુંડ છે કે બીજા કોઈ કુંડનું શુદ્ધ જલ, એમનો પણ કળશ ભરેલો તમે જોઈ શકો છો. આટલી વસ્તુ સૌ પ્રથમ એકત્ર કરી લેવી. એના પછી જેમ મેં પહેલાં બતાવેલું છે ને, બ્રાહ્મણ માટે સફેદ, ક્ષત્રિય માટે લાલ, વૈશ્ય માટે પીળી અને શુદ્ર માટે કાળી માટી એ લેવી. તો હવે ચાલો આપણે બાચકું ખોલી અને માટી લઈ લઈએ. આ જો અમે ભૂદેવો છે એટલે અમારા માટે સફેદ માટી, એટલે આ સફેદ માટી લઈ આવ્યા છીએ. તમે જોઈ શકો છો જરાય કચરો નથી કે જરાય પણ એમાં કાકરી નથી, એવી સુંદર સરસ મજાની માટી. સૌ પ્રથમ હવે એમાં આપણે માટી પધરાવશું. હવે જેટલી છે એટલી બધી માટી પધરાવી દેશું આપણે. હવે એમાં આપણે વચ્ચે ખાડો કરશું. અમારા શ્રીમતીજી છે એ જો ખાડો કરે છે એમાં વચ્ચે. ભસ્મ પધરાવવાની છે, પધરાવો અને એનો મંત્ર માનસ્તો કે તનય માના એકમાનો ગોકુમાનો અશ્વે કુરિગાનો વીરાન રુદ્રભામિનો ભાદ્રે મંદ સદ મિતવા. દૂધનો મંત્ર બોલશું. પય પૃથિવ્યામ પય ઔષધિ ગવયો દિવ્યંતરિક્ષે પયોદાહ પયસ્વતી પ્રતિશા સંતુ મહ્યમ. ત્યારબાદ થોડું ગૌમૂત્ર પધરાવશું. ત્યારબાદ એમાં હવે થોડું છાણ પધરાવશું. હવે એમાં માખણ પધરાવશું આપણે. પધરાવો. માખણ પધરાવાઈ ગયું છે, છાણ પધરાવાઈ ગયું છે, ભસ્મ પધરાવાઈ ગઈ છે, ગૌમૂત્ર પધરાવાઈ ગયું છે. હવે એમાં આપણે થોડો ગોળ પધરાવશું. ત્યારબાદ આપણે ગંગાજળ થોડું પધરાવશું. થોડું નહીં, બધું પધરાવી દઈએ. હવે એમાં ચોખ્ખું જલ પધરાવી અને આપણે માટીને પલળવા માટે મૂકી દઈશું. પછી 2 કલાક પછી એ માટીમાંથી આપણે શિવલિંગ નિર્માણ કરશું. પાર્થિવેશ્વર. હવે 2, 2.5, 3 કલાક જેવો સમય થઈ ગયો છે. હવે માટીને આપણે મસળી નાખીએ. સૌ પહેલાં એનો પિંડો બનાવી લઈએ આખો, બરાબર. આ રીતે જ માટીનો પિંડો બનાવીએ. હવે એમાંથી થોડી માટી લેશું આપણે. એનું જેમ રોટલીનું ગોરણું કેમ બનાવીએ એ રીતે આપણે ગોરણું બનાવશું. આ રીતનું ગોરણું, આ રીતે જેમ રોટલીનું ગોરણું કરતા હોય ને એ રીતે ગોરણું કરી લેવાનું. ત્યારબાદ એ ગોરણાને આ રીતે આમ બેસાડી દેવાનું. જોઈ શકો તમે, જુઓ કઈ રીતે પાર્થેશ્વર બનાવી શકાય. હવે માટીને થોડો આપણે વધારે પડતો ગારો ભીની માટી લગાડી અને થાળા જેવો આકાર આપશો. જુઓ આ બની ગયું આપણું થાળું.
હવે જુઓ આ થાળું તૈયાર થઈ ગયું છે. હવે એમાં થોડી માટી ગારો લગાડી અને લાંબી પેન્સિલ ટાઈપનું શિવલિંગ બનાવી ને એમાં આપણે મૂકશું. પછી થોડી જલવાળી આંગળી કરી પાણીવાળી ને એને આપણે પાલિશ કરશું. અને બનાવતી વખતે જેટલો બને એટલો ઓમ નમઃ શિવાયનો જપ કરવાનો. બહેનો માતા હોય રીમ નમઃ શિવાયનો જપ કરવાનો. આ રીતે પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ થાય. ઘણા લોકો છે પ્લાસ્ટિકનું ઢાંકણું રાખે છે નહીં, પણ આ રીતે આરામથી થઈ જાય છે. હવે એને સુકાવા દેશું આપણે. જો આ આપણું શિવલિંગ પરિપૂર્ણ થઈ ગયું, તૈયાર થઈ ગયું છે. જોઈ શકો તમે, બરાબર ધ્યાન દઈને. આવા હજારો શિવલિંગ બનાવવાના છે. હવે એને સૂકવશું પછી કેવું લાગશે એ આપ જોઈ શકશો. ત્યારબાદ પ્યારા પ્રિય સજ્જન આત્માઓ, વાલા પરિજનો, હવે જો પાર્થિવેશ્વર શિવલિંગ આ રીતે અમે બનાવેલા છે, એમના આપ દર્શન કરી શકો, જોઈ શકો. આમાં જોઈને પણ આપ બનાવી પણ શકો છો. આ અત્યારે શિવલિંગ જે બનાવેલા છે એ બધા તાજા છે. સવારે જે બનાવ્યા હતા એમના હવે તમને દર્શન કરાવું છું. સુકાણા પછી એનો કલર કેવો હોય છે જોઈ શકો તમે. જો આ બધા સુકાઈ ગયેલા છે. હજી સૂકા છે ને એટલે એકદમ સફેદ વ્હાઈટ થઈ જશે, કેમ કે સફેદ માટીની ત્યારે ખબર પડશે. હજી તો થોડા સફેદ થયા છે. એકદમ સૂકા છે ને એટલે એકદમ સફેદ થઈ જશે. આ તમે જોઈ શકો છો. આ અત્યારના બનાવેલા છે આપણા.